ભક્તો, હિન્દુસ્તાનને આઝાદ કરતી વખતે બે જબરા પ્રશ્ન. એક તો અંગ્રેજોને અહીંયાથી કાઢવા, દેશને આઝાદ કરવો એ બહુ કઠિન કામ હતું. પણ એ કઠિન કામ હતું, એના કરતા એક બીજું વધારે કઠિન કામ હતું. કયું તમને ખબર છે? દેશને પ્રજાસત્તાક બનાવવો. કારણ કે 1000 કરતા વધારે રજવાડાઓ ભક્તો અલગ અલગ નાના મોટા હતા. આ બધા રજવાડાઓની પાસેથી સત્તાઓ લેવી. અંગ્રેજો આવ્યા તો સત્તાઓ નહોતી જતી રહી, ખંડિયા રાજા થઈ ગયા. એની પાસે સત્તાઓ લેવી એથી કઠિન કામ હતું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ બંને મૂંઝાતા હતા. એ કેમ થશે? હરખે ને અંગ્રેજો તો હત્યા, પણ દેશના અનેક વિભાગ તો ભાગલા તો નહીં થઈ જાય ને, ચિંતાનો વિષય હતો. અને ભક્તો, હું ગુજરાતીને લાખ લાખ વંદન કરી, ગુજરાતીને લાખ લાખ વંદન કરીશ. ગુજરાતીની ભક્તો વાત જ જુદી છે. બહુ સાચું કહું, દુનિયાના ઘણા દેશોમાં ગયા પછી કહું છું, ગુજરાત તો ગુજરાત છે. ગુજરાતની પાસે ભક્તો બુદ્ધિ પણ છે, ગુજરાતીની પાસે ભક્તો શરીરતા પણ છે, ગુજરાતીઓની પાસે સાહસ પણ છે, ગુજરાતીઓ પાસે ભક્તો મહેનત પણ છે, અને ગુજરાતીઓની પાસે વિરક્તિ પણ છે, વિરક્તિ પણ છે. તો વિચારો, ભારત વર્ષમાં અંગ્રેજો 200 વર્ષ રહ્યા. કેટલા વર્ષ? 200 વર્ષ. જ્યારથી આવ્યા ત્યારથી કાઢવાની મહેનત ચાલતી હતી. કઈ કે પોતાના જાનના બલિદાનો આપ્યા, પણ ભક્તો અંગ્રેજોને હટાવી ન શક્યા. અંગ્રેજો ક્યારે હટ્યા તમને ખબર છે? 2 ગુજરાતી મળ્યા. 2 ગુજરાતી મળ્યા. એક મહાત્મા ગાંધી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ. 2 ગુજરાતી મળ્યા, ત્યારે અંગ્રેજોને હિન્દુસ્તાન છોડીને જવું પડ્યું છે. અને તમે જોજો ભક્તો, માર્કિંગ કરજો. ફક્ત તમે વાંચી જશો તો તમને વાત નહીં પકડાય, તમે માર્કિંગ કરજો. અંગ્રેજોને હાકી કાઢવા માટે ભારત વર્ષના અનેક દેશભક્તોએ પોતાના જાનના બલિદાનો આપ્યા, શસ્ત્રનો ઉપયોગ કર્યો, કેટલાય પ્રયાસો કર્યા, પરંતુ તેમ છતાંય હિન્દુસ્તાનમાંથી હાકી કાઢી ન મૂક્યા. જ્યારે ગુજરાતીએ ભક્તો ફક્ત બુદ્ધિનો ઉપયોગ કર્યો, શાસ્ત્રનો કે શસ્ત્રનો ઉપયોગ ન કર્યો. શસ્ત્રનો ઉપયોગ ન કર્યો. ગાંધીજીની પાસે રિવોલ્વર નહોતી, સરદાર વલ્લભભાઈ રિવોલ્વર નહોતા રાખતા, પણ બુદ્ધિ, સાહસ, જીગર, જેને કારણે અંગ્રેજોને હિન્દુસ્તાન છોડીને હાલ્યો જવું પડ્યું. એટલે પહેલો યશ, ભારત આઝાદ થયોનો યશ સર્વ કરતા અધિક મળતો તો ગુજરાતીને મળે છે. અને ભક્તો, ભારત પ્રજાસત્તાક બન્યું એમાં પણ યશ પ્રાપ્ત થતો હોય ને તો ગુજરાતીને થાય.